મહારાણા પ્રતાપથી જોવાનું નહીં. મહારાણો પ્રતાપ ઉતરી અને ઘાયલ યુવાનને ઉપાડી અને છાવણીમાં લાવે. છાવણીમાં લાવીને જ્યાં એની ઓલી બુકાની ખોલે ને ત્યાં મહારાણા પ્રતાપની આંખમાં આંસુની ધાર આવી ગઈ. મહારાણો પ્રતાપ જિંદગીમાં નથી રેડ્યો, પણ આજ માણો પ્રતાપ રડી પડ્યો. મહારાણા પ્રતાપે જ્યારે અરવલ્લીની પહાડીઓમાં રખડતા રખડતા દિલ્હીના બાદશાહ સાથે બથ ભરી 20,000 રાજાઓએ માથા ઝુકાવી દીધા, પણ રાણો ન ઝૂક્યો. અને દિલ્હીના બાદશાહનો અરમાન હતો કે એકવાર મહારાણો પ્રતાપ મને આધીન થઈ જાય ને એમ કહી દે કે તું મારો બાદશાહ છો ને હું તારે આધીન સામંત છું, તો મારી અડધી દિલ્હીની ખુરશી એને આપી દઉં. પણ મહારાણો પ્રતાપ કે હું એક સાચો ક્ષત્રિય છું, વિધર્મીને ન ઝૂકું. રણના મેદાનમાં આવી જજે, સામનો કરવો હોય તો. લડાઈ ચાલી, પોતાના પરિવારની ખુવારી થઈ ગઈ, અનેક માણસો મરી ગયા, પણ મહારાણા પ્રતાપે માથું ન ઝુકાયું. અને જ્યારે જરૂર પડે ત્યારે યુવાનો એની સેનામાં ભરતી થતા ને વરી કપાઈ જતા. એક વખત રણના મેદાનમાં લડાઈ ચાલુ છે ને મહારાણો પ્રતાપ પોતે ઘાયલોને ઉપાડે છે. એ ઘાયલોને જ્યારે ઉપાડતા હતા ત્યારે એક 17 વર્ષનો યુવાન, માથા ઉપર પાઘડી, બુકાની બાંધેલી છે, ખાલી આંખું દેખાય છે, શરીર ભેતરાઈ ગયું છે, બખ્તર પહેરેલું હતું છતાંય, અને ઘાયલ થઈ એના શરીરમાંથી લોહીની ધારાઓ વહેતી હતી. ન્યા પીડો તો ને મહારાણા પ્રતાપથી જોવાનું નહીં. મહારાણો પ્રતાપ ઉતરી અને ઘાયલ યુવાનને ઉપાડી અને છાવણીમાં લાવે. છાવણીમાં લાવીને જ્યાં એની ઓલી બુકાની ખોલે ને ત્યાં મહારાણા પ્રતાપની આંખમાં આંસુની ધાર આવી ગઈ. મહારાણો પ્રતાપ જિંદગીમાં નથી રેડ્યો, પણ આજ માણો પ્રતાપ રડી પડ્યો. પ્રતાપને રડતા જોઈ નવાઈ લાગી. જોયું મોઢા ઉપરથી જ્યારે બુકાની હટાવીને એના માથાની પાઘડી ઉતારીને ત્યારે નજર કરી, એ કોઈ યુવાન નહોતો, એ છોકરો નહોતો, એ એક દીકરી હતી. અને દીકરી રણના મેદાનમાં લડાઈ કરવા માટે કૂદી પડી હતી. મહારાણા પ્રતાપે કીધું કે મારી શું હાલત, મારા દેશની દીકરીઓ રણના મેદાનમાં લડાઈ કરવા માટે આવે? બેટા તું નાની ઉંમર, તારી પરણવાની ઉંમર, કાચી ઉંમર, અને તું રણના મેદાનમાં આવી ગઈ. ત્યારે દીકરીએ છેલ્લા ડચકા ખાતા કીધું, મહારાણા પ્રતાપ હું ભાગશાળી છું કે છેલ્લે છેલ્લે મરતા મરતા તમારા ખોળામાં મારું માથું છે. તું મારો બાપ છો, અમારી ધરતીનું હાવજ છો. તારા માટે થઈ આવા તો અનેક વખત મરવાની તમન્નાઓ છે. ઈશ્વરને પ્રાર્થના કરું પાછો ભારત ભૂમિમાં જન્મ મળે, અને તારા જેવા નેતાઓ હોય, તારા જેવા રાજનેતાઓ હોય, તારા જેવા રાજવીઓ હોય, અને તારા માટે અમે લડતા લડતા મરી જઈએ. પણ દીકરી તું રણના મેદાનમાં કેમ આવી? તારે તો રહોડામાં રહેવાનું હોય, તારે તો રસોડું સંભાળવાનું હોય, એના બદલે તું આવી ગઈ. ત્યારે દીકરીએ કીધું, પ્રતાપ અમારા ગામમાં ક્યારે પણ મંદિર બનતું હોય ને સૌથી પહેલો ફાળો મારો બાપ લખાવે. લાખ રૂપિયા મારા બાપના હોય. ગામમાં કોઈ સાધુ બ્રાહ્મણ આવે, કોઈ આશરો આપે કે ન આપે, પણ અમારી ડેલી ખુલી હોય ને મારો બાપ સૌથી પહેલા આશરો આપે. પહેલેક મારા બાપની હોય. અને હમણાં તને યુવાનોની જરૂર પડીને ત્યારે આખા ગામમાંથી યુવાનો જતા હતા, ત્યારે મારા બાપને મેં રોતો જોયો. મારા બાપને પૂછ્યું, કેમ રડો છો? એ કે બધા જ કાર્યોમાં પહેલો નંબર મારો હોય, અને આજ મહારાણા પ્રતાપને દેશ માટે યુવાનોની જરૂર છે. હું રડું છું એટલા માટે કે આજ મારે દીકરો નથી, નહીતર હું મારા દીકરાને મોકલત. હું કોને મોકલું? મારે તો એક દીકરી જ છે, તું જ છો એક. હું રણના મેદાનમાં જઈ શકું એવી મારી હાલત નથી. હું વૃદ્ધ થઈ ગયો, શરીર રોગથી ઘેરાયેલું છે, એટલે હું રોઉં છું. મારા બાપને રોતો જોયો ને ત્યારે કીધું કે બાપા જાઓ અને નામ લખાવી આવો. શું? તમારી દીકરીનું નામ લખાવો. તમારી દીકરી રણના મેદાનમાં લડવા જશે. આ જનેતાને વંદન છે, આવા મા બાપને વંદન છે. આ દાંપત્ય સફળ કહેવાય. બાકી ખિસ્સા કાતરું જન્મે, આખા ગામને દુઃખ દેતા હોય ને દારૂ પીને પડ્યા હોય ને એવા દીકરાઓનું ગૌરવ ન થાય. ગૌરવ તો આવા સંતાનોનું થાય. મરવાનું તો એક દિવસ જરૂર છે. કોઈ કેન્સરમાં મરે છે, કોઈ ટીબીથી, કોઈ ડાયાબિટીસથી, કોઈ એક્સિડન્ટમાં. એમના મરણની નોંધ નથી લેવાતી. નોંધ તો લેવાય છે આવા મરદ મૂછડાઓની જે રણના મેદાનમાં જાય છે.